અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 13મો. હવે નવદુર્ગાની આકૃતિનું વર્ણન ખૂબ ધ્યાનથી સાંભળો. સર્વે નવદુર્ગાની આકૃતિ અલીઢા પ્રકારની હોય તે જ ઉત્તમ ગણાય છે. સંસારની વંશવેલ વધારવા, પુત્ર પૌત્ર વગેરેની વૃદ્ધિ માટે તેમની સ્થાપના તથા પૂજા કરવી અત્યંત હિતકારી છે. ગૌરીમાનું ચંડિકા વગેરે દેવીઓના સ્વરૂપમાં પૂજન કરવામાં આવે છે. વળી જ્યારે તેમના હાથમાં કુંડી, અક્ષમાલા, ગદા અને અગ્નિ ધારણ કરેલ હોય છે ત્યારે રંભાના સુંદર નામોચ્ચારણથી ઓળખાય છે. તેમજ વનમાં વસેલા હોય ત્યારે સીધા પણ કહેવામાં આવે છે. હવે સીધાવસ્થા દરમિયાન તેઓ અગ્નિરહિત હોય છે. લલિતા પણ તેમનું જ નામ છે. તેમનું વર્ણન આ પ્રમાણે જાણવું. તેમના એક હાથમાં ગરદન સહિત મૂંઢ હોય છે અને બીજા હાથમાં દર્પણ રહેલ હોય છે. જમણા હાથમાં ફલાંજિત છે અને તેની ઉપરના હાથમાં સૌભાગ્યની મુદ્રા અનુપમ શોભી રહેલી છે. હવે હું તમને માં લક્ષ્મી વગેરે દેવીની પ્રતિમાનું વર્ણન કહું છું, તે ધ્યાનથી સુણો. લક્ષ્મી માતાના જમણા હાથમાં કમલ અને ડાબા હાથમાં શ્રીફળ શોભી રહેલ છે. માતાજીની પ્રતિમા ખૂબ જ કલાત્મક, દિવ્ય અને અદ્ભુત પ્રકારની હોય છે. એવી જ રીતે સરસ્વતી માતાના બંને હાથમાં પુસ્તક અને અક્ષમાલા દીપી રહ્યા હોય છે અને બાકીના બે હાથમાં તેઓ વીણા ધારણ કરી લે છે. માં ગંગાજીની અગંકાતી બિલકુલ શ્વેત વર્ણની હોય છે. તેઓ મકર ઉપર આરૂઢ હોય છે. તેમાંના એક હાથમાં કલશ હોય છે અને તેમના બીજા હાથમાં કમલ પુષ્પ ખૂબ સુંદર રીતે શોભી રહેલ હોય છે. યમુના દેવી કાચબા ઉપર આરૂઢ હોય છે. તેમના બંને હાથમાં કલશ હોય છે અને તેઓ શ્યામ વર્ણના હોય છે. એ જ દિવ્ય સ્વરૂપમાં તેમનું પૂજન અર્ચન થાય છે. તુમરૂની પ્રતિમા વીણા સહિત હોવી જોઈએ, તે સિવાય તે શોભે નહીં. તેમાંની અગંકંતી શ્વેત વર્ણની છે. હવે દેવદેવીની પ્રતિમાનું વર્ણન કહું છું, જે તમે ખૂબ ધ્યાનથી સાંભળો. શૂલપાણી મહાદેવ શ્રી ભોલા શંભુશંકર વૃષભ ઉપર આરૂઢ હોય છે અને માતૃકાઓની આગળ ચાલે છે. તેમજ બ્રહ્માજીના પ્રિય સાવિત્રી ગોરવર્ણા અને ચતુર્મુખી છે. તેમના જમણા હાથમાં અક્ષમાલા અને સ્ત્રુક શોભા પામે છે અને ડાબા હાથમાં કુંડ તેમજ અક્ષપાત્ર લઈને રાખે છે. તેમનું વાહન હંસ છે. તેમજ શંકરપ્રિયા પાર્વતીજી વૃષભ ઉપર આરૂઢ હોય છે. તેમના જમણા હાથમાં ધનુષ બાણ અને ડાબા હાથમાં ચક્રધનુ શોભાયમાન રહે છે. કૌમારી શક્તિમાં મોર ઉપર આરૂઢ હોય છે અને તેમના અંગના વર્ણને કાંતિ લાલ હોય છે. તેમના બે હાથ હોય છે અને તેઓ પોતાના હાથમાં અદ્ભુત શક્તિ ધારણ કરેલ હોય છે. દેવદેવીઓની પ્રતિમાના અલગ અલગ પ્રકારના રૂપ સ્વરૂપ અને અદ્ભુત કલાત્મક પ્રકારની આકૃતિમય રચનાઓ ખૂબ જ દિવ્ય સ્વરૂપે શોભી રહેલ હોય છે. દરેક દેવદેવીની એક અલગ પ્રતિભા, એક અલગ આકૃતિ અને એક અલગ પ્રકારની દિવ્ય આભામય શોભા પ્રગટતી હોય છે, જેના દર્શન માત્રથી મન ભાવવિભોર બની જાય છે. લક્ષ્મી દેવી વૈષ્ણવી શક્તિ છે. પોતાના જમણા હાથમાં શંખ અને ચક્ર ધારણ કરે છે તથા ડાબા હાથમાં ગદા અને કમલ લઈને રાખે છે. વારાહી શક્તિ ભેંસ ઉપર આરૂઢ બને છે. તેમના હાથ દંડ, શંખ, ચક્ર અને ગદાથી સુશોભિત હોય છે. ઇન્દ્રી શક્તિમાં ઐરાવત હાથી ઉપર આરૂઢ બને છે. તેઓના 1000 નેત્રો હોય છે અને તેમના હાથમાં વજ્ર શોભી રહેલ છે. ઇન્દ્રી દેવીનું પૂજન કરવાથી વિધિવત સ્ત્રોત્ર સ્તુતિ સહિત અર્ચન પણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ચામુંડા માતાની આંખો ઊંડી હોય છે. તેમનું શરીર હાડપિંજર સરખું ભાસે છે. તેઓને 3 દેદીપ્યમાન આંખો હોય છે. શરીરમાં ફક્ત હાડકાઓ સારૂપે રહેલ હોય છે. વાળ ઉપર તરફ ઉડતા હોય છે. પેટ સપાટ હોય છે. તેમના ડાબા હાથમાં કપાલ અને પટ્ટીસ છે તથા જમણા હાથમાં શૂલ અને કટાર રહેલા છે. તેઓ હાડકાઓના ઘરેણાઓથી પોતાના શરીરને સુશોભિત કરે છે. વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમા ખૂબ અદ્ભુત હોય છે. તેમની આકૃતિ સામાન્ય રીતે મનુષ્યની આકૃતિ જોડે ઘણી ખરી મળતી આવે છે, કિંતુ તેમનું પેટ મોટું હોય છે. મોઢું હાથીના સરખું રહે છે અને કલા સ્વરૂપ સૂંઢ લાંબી હોય છે. તેઓ પોતાના અંગો ઉપર યજ્ઞોપવીત ધારણ કરે છે. તેમના મુખની પહોળાઈ 7 કલા સ્વરૂપ છે તો તેમની સૂંઢની લંબાઈ 36 અંગુલ હોય છે. તેમની ગરદનની ઉપરનું હાડકું 12 કલા જેટલું વિસ્તૃત અને ગરદન 1.5 કલા જેટલી ઊંચી છે. તેમના કંઠભાગની લંબાઈ 36 અંગુલ જેટલી છે અને ગુહ્ય ભાગનો ઘેરાવો 1.5 અંગુલનો છે. નાભી અને ઉરુનો વિસ્તાર 12 અંગુલ છે. જાંઘો અને પગોનું પણ એ જ પ્રમાણેનું માપ છે. તેઓ પોતાના જમણા હાથમાં ગજદંત અને ફરસી ધારણ કરે છે. તેના ડાબા હાથમાં લડ્ડુ અને ઉત્પલ લઈને રાખે છે. મયુર ઉપર સ્કંદ સ્વામી આરૂઢ થાય છે. તેમના ઉભય પાર્શ્વમાં સુમુખી અને વિડાલાક્ષી માતૃકા તથા શાખ અને વિશાખ અનુજ ઊભા હોય છે. તેઓને 2 હાથ હોય છે. તેઓ ખરેખર બાલરૂપધારી હોય છે. તેમના જમણા હાથમાં શક્તિ શોભા પામે છે અને ડાબા હાથમાં કુકટ અથવા તેમાંના 1 અથવા તો 6 મુખ બનાવવા જોઈએ. ગામમાં તેમના વિગ્રહ 6 અથવા 12 હસ્તોથી યુક્ત હોવા જોઈએ. પરંતુ જો કદી તેઓની મૂર્તિનું વનમાં સ્થાપન કરવું હોય તો તેમના 2 જ હાથ બનાવવા જોઈએ. કૌમારી મૂર્તિની શક્તિને 6 જમણા હાથમાં શક્તિ, બાણ, ખડગ, ગદા અને તર્જનીમાં અસ્ત્રો રહેવા જોઈએ. તેમજ 6 ડાબા હાથમાં મયુરપંખ, ધનુષ, ખેટ, પતાકા, અભયમુદ્રા તથા કુકટ હોવા જોઈએ. રુદ્રચર્ચિકા દેવી હાથીનું ચર્મ ધારણ કરે છે. તેનું મુખ અને એક પગ ઉપરની તરફ ઉઠેલો હોવો જોઈએ.
તેઓ ડાબા જમણા હાથમાં ક્રમશઃ કપાલ, કરતરી, શૂલ અને પાશ ધારણ કરે છે. એ જ દેવીની અષ્ટભુજા તરીકે પૂજવામાં આવે છે. દેવીમાના કેવા કેવા દિવ્ય સ્વરૂપો હોય છે, કેવા કેવા પવિત્ર અને ચમત્કારિક નીત નવા સ્વરૂપો અને નામો હોય છે તે સાંભળો. રુદ્ર ચામુંડા દેવી મુંડમાલા અને ડમરૂથી સુશોભિત હોય છે. તેઓ નૃત્ય કરે છે ત્યારે નાટ્યેશ્વરી તરીકે ઓળખાય છે. તો વળી એ જ દેવીમાં જ્યારે આસન ઉપર બેઠા હોય ત્યારે ચતુર્મુખી મહાલક્ષ્મી પણ કહેવાય છે, જેઓ પોતાના હાથમાં રહેલ મનુષ્યો, ઘોડા, ભેંસો અને હાથીઓને ખાઈ રહ્યા છે. એ સિવાય અન્ય સિદ્ધ ચામુંડા દેવીના 10 હાથ અને 3 અદ્ભુત નેત્રો હોય છે. તેઓ જમણા હાથમાં 5 હાથ, શાસ્ત્ર, ખડગ તથા 3 ડમરુઓ ધારણ કરે છે અને ડાબા ભાગના હાથમાં ઘંટ, ખેટક, ખટવાંગ, ત્રિશૂલ અને ઢાલ રાખે છે. આ સિદ્ધ યોગેશ્વરી દેવીમાં સંપૂર્ણ સિદ્ધિ દેનારા છે. એ જ દેવીમાં સ્વરૂપધારી એક બીજી શક્તિ પણ રહેલી છે, જેઓની અંગની કાંતિ અરુણ સમાન છે. તેઓ પોતાના બંને હાથમાં પાશ અને અંકુશ ધારણ કરે છે. તેમજ આ સમસ્ત સચરાચર સૃષ્ટિ ઉપર ભૈરવી નામથી ખૂબ જ વિખ્યાત છે. રૂપવિદ્યા દેવી 12 હાથથી યુક્ત કહેવાય છે. એ સ્વરે સ્મશાન ભૂમિમાં પ્રગટ થનારી તથા ભયાનક રૌદ્ર સ્વરૂપધારી હોય છે. તે 8 દેવીઓને અંબાષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. દેવી માતાની વાતો ખૂબ જ અદ્ભુત ને નિરાલી હોય છે. તેમજ તેઓની દિવ્ય પ્રભા ખૂબ અલૌકિક અનુપમ ભાસે છે. એક વૃદ્ધ સ્ત્રીના સ્વરૂપમાં રહેલા ક્ષમાદેવી શૃંગાલીઓથી આવૃત હોય છે. તેઓના 2 હાથ હોય છે, મોં ખુલ્લું રહેલું હોય છે, બહાર દાંતો નીકળી પડેલા હોય છે. તેમજ તેઓ ધરતી ઉપર ઘૂંટણો અને હાથનો ટેકો લઈને બેઠા હોય છે. તેઓની મારફતે ઉપાસકોનું કલ્યાણ થાય છે. તો વળી અન્ય દેવી યક્ષાણીની આંખો એકીટસે જોનારીને સ્તબ્ધ હોય છે. તેમજ તેઓની આંખો મોટી કોડા જેવી હોય છે. તેમજ શાકિનીઓ વાંકી દ્રષ્ટિથી જોનારી હોય છે. અપ્સરાઓ સદાના માટે અત્યંત રમણીય તેમજ સુંદર સ્વરૂપવાળી હોય છે. તેમના નયનોનો વર્ણ ભૂરો હોય છે. દેવદેવીઓના મનોહર રૂપોની અંગભંગી, આકૃતિ, રચના વગેરેનું વર્ણન સાંભળતા તમને અપાર આશ્ચર્ય થતું હશે, કિંતુ તેઓની માયા અપાર હોય છે. તેમની લીલાનો કોઈ પાર હોતો નથી. ભગવાન શ્રી શંકરના દ્વારપાલ નંદીશ્વર એક હાથમાં અક્ષમાલા અને બીજા હાથમાં ત્રિશૂલ ધારણ કરે છે. તો વળી મહાકાલના એક હાથમાં તલવાર, બીજા હાથમાં કપાયેલું મસ્તક, ત્રીજામાં શૂલ અને ચોથામાં ખટ હોવું જોઈએ. ભૃંગીનું શરીર કૃશ હોય છે. તેઓ હંમેશા નૃત્યની મુદ્રામાં જોવામાં આવે છે. તેઓનું મસ્તક કુષ્માંડની સમાન સ્થૂલ અને ગંજુ હોય છે. વીરભદ્ર વગેરે ગણો હાથી તથા ગાયની સમાન કાન અને મુખવાળા હોય છે. ઘંટાકર્ણના 18 હાથ હોય છે. તેઓ પાપ અને રોગનો નાશ કરનારા હોય છે. તેઓ ડાબા ભાગના 8 હાથમાં વજ્ર, ખડગ, દંડ, ચક્ર, બાણ, મુસલ, અંકુશ અને મુદ્ગર તથા જમણા ભાગના 8 હાથમાં તર્જની, ખેટ, શક્તિ, મુંડ, પાશ, ધનુષ, ઘંટા અને કુઠાર ધારણ કરે છે. બાકીના 2 હાથમાં ત્રિશૂલ રાખે છે. ઘંટાની માલાથી અલંકૃત દેવ ઘંટાકર્ણ વિસ્ફોટક રોગોનો નાશ કરનારા છે. ત્યાર પછી આવે છે અધ્યાય 51મો, ગ્રહદેવોની પ્રતિમાનું વર્ણન. શ્રી ભગવાને ઉચ્ચાર્યું કે હે ઋષિ, હવે હું ગ્રહદેવોની પ્રતિમાનું વર્ણન કહીશ, જે ધ્યાનથી સાંભળો. ગ્રહદેવોમાં શ્રેષ્ઠ સૂર્યદેવ. સૂર્યદેવ સાક્ષાત હજરા દેવ ગણાય છે. 7 અશ્વો જોડેલા એક પૈડાવાળા રથ ઉપર આરૂઢ થયેલા સૂર્યદેવની પ્રતિમા સ્થાપિત કરવી. ભગવાન શ્રી સૂર્યનારાયણે પોતાના બંને હાથમાં કમલ ધારણ કરેલા હોય છે. તેમની જમણેના ભાગ તરફ દાવાત અને કમલ લઈને દંડી ઊભા હોય છે, જ્યારે ડાબી તરફના ભાગે પિંગલ હાથમાં દંડ લઈને દ્વાર ઉપર વિદ્યમાન છે. તેઓ બંને સૂર્યદેવના પાર્ષદ છે. ભગવાન સૂર્યદેવના ઉભય પાર્શ્વમાં ચામર લઈ રાગની તથા નિષ્પ્રભાક પંખો ઢોળતી ઊભી છે. અન્ય બીજા પ્રકારની અશ્વારૂઢ બનેલ એકમાત્ર સૂર્યદેવની પ્રતિમા પણ બનાવવામાં આવે છે. તે સાથે સમસ્ત દિક્પાલ હાથમાં વરદ મુદ્રા, 2 કમલ તથા શસ્ત્ર લઈને ક્રમશઃ પૂર્વ વગેરે દિશાઓમાં સ્થિર હોય છે. તેવી રચના અવશ્ય કરવી જોઈએ. સાક્ષાત હાજરા સૂર્યદેવની પ્રતિમાનો મહિમા અપરંપાર છે. એમના ઝળહળતા તેજનો પ્રકાશ ખરેખર દિવ્ય અને અદ્ભુત છે. સૂર્યોદય થતાં જ ભાવિકો સ્તુતિ કરતા નજરે પડે છે. સૂર્યદેવનું અન્ય સ્વરૂપ તે આદિત્ય નારાયણ માટે કરીને અત્રે હવે તેમની પ્રતિમાનું વર્ણન હું આપ સૌને વિગતે કહું છું, તે સુણો. 12 દલોની અદ્ભુત ભાવવાહી કલાત્મક રચના કરીને એક સુંદર અનુપમ કમલચક્ર રચવામાં આવે છે. તે નયનરમ્ય કમલચક્રમાં સૂર્ય, અર્યમા વગેરે નામોધારી 12 આદિત્યોના ક્રમ પ્રમાણે 12 દલોમાં સ્થાપના કરવામાં. આ સ્થાપના વરુણ દિશા એટલે કે વાયવ્ય કોણથી આરંભ કરી નૈઋત્ય કોણના અંત સુધીના દલોમાં હોવી જોઈએ. તે આદિત્યગણ 4 હાથ ધારણ કરનારા અને તે હાથમાં મુદ્ગર, શૂલ, ચક્ર અને કમલ ધારણ કરેલા હોવા જોઈએ. અગ્નિકોણથી લઈને તે ઠેઠ અગ્નિકોણના સુધીના દલોમાં તે સર્વે આદિત્યોની સ્થિતિને બનાવી દેવી ઘટે. આદિત્ય નારાયણની
પ્રતિમા અદ્ભુત તેજપુંજથી ઝળહળે છે. વળી તેમના 12 આદિત્યોના નામ આ પ્રકારે છે: વરુણદેવ, સૂર્યદેવ, સહસ્રાંશુદેવ, ધાતાદેવ, તપનદેવ, સવિતાનારાયણ, ગભસ્તિકદેવ, રવિદેવ, પર્જન્યદેવ, ત્વષ્ટા, મિત્ર અને વિષ્ણુદેવ. તેઓ સર્વ મેષ વગેરે 12 રાશિઓમાં સ્થિર થઈને સારી સૃષ્ટિને જરૂરી ગરમી અને ઝળહળતો પ્રકાશ આપે છે. આ વરુણ વગેરે આદિત્ય ક્રમ પ્રમાણે માર્ગશીર્ષ માસથી લઈને તે કાર્તિક માસ સુધી સ્થિત બનીને પોતાનું કાર્ય પૂર્ણ કરે છે. તેમની આગનકાતી સામાન્ય રીતે કાળી, લાલ, થોડી થોડી રક્તમય, પીળી, પાંડુ વર્ણની, શ્વેત, કપિલ વર્ણની, પિત્ત વર્ણની, પોપટ સરખી, લીલી, ધવલ વર્ણની, ધૂમ્રવર્ણની અને નીલી પણ હોય છે. તેમની શક્તિઓ દ્વાદશ કમલના કેસરોના અગ્રભાગમાં સ્થિર હોય છે. તેઓના નામ આ પ્રકારે છે: ઈડા, સુષુમ્ના, વિશ્વાચી, ઇન્દુ, પ્રવર્ધિની, પ્રહર્ષણી, મહાકાલી, કપિલા, પ્રબોધિની, નીલાંબરા, વાતાંતસ્થા અને અમૃતાખ્યા. વરુણ વગેરેની જે પ્રકારની આંગંતિક હોય છે તે જ અંગકાંતિ આ તમામ શક્તિઓની પણ હોય છે. કેસરનો અગ્રભાગે તેમની સ્થાપના કરવી જરૂરી છે. સૂર્યદેવનું તેજ પ્રચંડ અને મુખ વિશાળ છે. તેમજ તેમને 2 હાથ હોય છે. તેઓ પોતાના હાથમાં કમલ અને ખડગ ધારણ કરે છે. હાજરા હજુર સૂર્યદેવની મનોહર પ્રતિમાના ઝળહળતા તેજ કિરણોથી મંત્રમુગ્ધ બની જતા ભાવિકો પોતાના અંતઃકરણથી શીશ નમાવી નિત વંદન કરતા નજરે પડે છે. એવો તેમની પ્રતિમાનો મહાત્મ્યભર્યો પ્રભાવ હોય છે. હવે ભિન્ન ભિન્ન ગ્રહોની પ્રતિમાનું વર્ણન હું તમને કહું છું તે સુણો. અન્ય ગ્રહોમાં ચંદ્રમા, કુંડિકા તેમજ જપમાલા ધારણ કરે છે. તેમજ મંડલના હાથમાં શક્તિ અને અક્ષમાલા શોભી રહેલા હોય છે. તો વળી બુધના હાથમાં ધનુષ અને અક્ષમાલા વિરાજે છે. બૃહસ્પતિ કુંડિકા અને અક્ષમાલાધારી. શુક્રનું પણ એવું સ્વરૂપ હોય છે જેમ કે તેઓના હાથમાં પણ કુંડિકા અને અક્ષમાલા શોભી રહેલા છે. શનિ કિંકણી સૂત્ર ધારણ કરે છે. તેમજ રાહુ અર્ધચંદ્રધારી છે. તેમજ કેતુના હાથમાં ખડગ અને દીપક શોભી રહેલા હોય છે. અનંત, તક્ષક, કર્કોટક, પદ્મ, મહાપદ્મ, શંખ અને કુલિક વગેરે સર્વે મહાન પ્રભાપુંજથી ઉદ્ભાસિત બને છે. ઇન્દ્ર વ્રજધારી તેઓ હાથી ઉપર આરૂઢ થાય છે. અગ્નિનું વાહન બકરો છે. અગ્નિદેવ શક્તિ ધારણ કરે છે. યમદેવ દંડધારી હોય છે અને તેઓ ભેંસ ઉપર આરૂઢ હોય છે. નિરુતિ ખડગધારી હોય છે અને મનુષ્ય તેમનું વાહન હોય છે. વરુણ મકર ઉપર આરૂઢ હોય છે અને તેઓ પાસ ધારણ કરે છે. વાયુદેવ વજ્રધારી છે અને મૃગ તેમનું વાહન છે. કુબેરદેવ ભેટ પર ચઢે છે અને ગદા ધારણ કરી લે છે. ઈશાનદેવ જટાધારી છે. તેમનું વાહન વૃષભ છે. લોકપાલ સર્વે 2 હાથધારી હોય છે. વિશ્વકર્મા દેવ અક્ષસૂત્ર ધારણ કરે છે. શ્રી રામ ભક્ત હનુમાનજીના હસ્તમાં વજ્ર શોભે છે. તેમણે પોતાના બંને પગોની વચ્ચે એક રાક્ષસને દબાવી રાખ્યો હોય છે. તેમજ કિન્નરની મૂર્તિઓના હાથમાં વીણા અવશ્ય રહેલી હોય છે. વિદ્યાધર માલા ધારણ કરીને આકાશ તરફ સ્થિર જોવામાં આવે છે. પિશાચોના શરીર દુર્બળ અને હાડપિંજર સરખા હોય છે. વૈતાલોના મુખ ખૂબ જ વિકરાળ હોય છે. ક્ષેત્રપાલની પ્રતિમા શૂલધારી બનાવી લેવી ને પ્રેતોના પેટ લાંબા તથા શરીર કૃશ બનાવવા જરૂરી હોય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 22મો યોગિનીની પ્રતિમાઓ. શ્રી ભગવાને ઉચ્ચાર્યું કે હે મુનિઓ, આજે હું 64 યોગિનીની પ્રતિમાઓનું વિગતે વર્ણન કહું છું, જે આપ ધ્યાનથી સાંભળો. સૃષ્ટિમાં 64 યોગિની છે. એ સર્વે યોગિનીઓની વાત હવે સાંભળો. યોગિનીઓનું સ્થાન ક્રમ પ્રમાણે પૂર્વ દિશાથી લઈને ઈશાન ખૂણા સુધીનું હોય છે. તેઓ સર્વના નામ આ પ્રમાણે છે જેમ કે યોગિની, અક્ષોભ્યા, વૃક્ષકરણી, રાક્ષસી, ક્ષપણા, ક્ષમા, પિંડાક્ષી, અક્ષયા, ક્ષેમા, ઈલા, નીલાલયા, લોલા, રક્તા, બાલાકેશી, લાલસા, વિમલા, દુર્ગા, વિશાલાક્ષી, હુંકારા, વડવામુખી, મહાકૃચ, ક્રોધના, ભયંકરી, મહાનના, સર્વજ્ઞા, તરલા, તારા, ઋગ્વેદા, હયાનના, સારા, સારસંહારી, સબરા, તાલંજગિકા, રક્તરક્ષા, સુપ્રસિદ્ધા, વિદ્યુત, જીહ્વા, કરંગિણી, મેઘનાદા, પ્રચંડા, ઉગ્રા, કાલવર્ણી, વરપ્રદા, ચંડા, ચંડવતી, પ્રપચ્યા, પ્રલયાંતિકા, શિશુવક્ત્રા, પિશાચી, પિશિતાસવ, લોલુપા, ધમની, તપની, રાગિણી, વિકૃતાનના, વાયુવેગા, બૃહતક્ષી, વિકૃતા, વિશ્વરૂપિકા, યમજિહ્વા, જયંતી, દુર્જયા, જયંતિકા, વિડાલી, રેવતી, પૂતના તથા વિજયાંતિકા. આ પ્રમાણે 64 પ્રકારની યોગિનીઓ હોય છે. તેમની અંદર મહદઅંશે યોગિનીઓ 4 અથવા 8 હાથથી શોભી રહેલી હોય છે. તેઓ પોતાની ઈચ્છા મુજબના શસ્ત્રો ધારણ કરે છે. તેમજ સાધકોને સંપૂર્ણ સિદ્ધિઓનું વરદાન દેનારી હોય છે. ત્યારબાદ ભૈરવના 12 હાથ હોય છે. તેમના મુખમાં મોટા દાંતો હોય છે. તેઓ મસ્તક ઉપર જટા તેમજ ચંદ્રને ધારણ કરે છે. તેઓએ એક તરફના 5 હાથમાં ક્રમ પ્રમાણે ખડગ, અંકુશ, કુઠાર, બાણ તથા જગતને અભય આપનારી મુદ્રા ધારણ કરીને રાખેલી છે. તેમની બીજી તરફના 5 હાથમાં ધનુષ, ત્રિશૂલ, ખટવાંગ, પાશંકાધ્વ વગેરેને મુદ્રા શોભી રહેલા છે. બાકીના 2 હાથમાં તેમણે ગજચર્મ લઈને
રાખેલું છે. હાથીનું ચામડું પણ તેમનું વસ્ત્ર છે અને તેઓ સર્પમય આભૂષણોથી સુશોભિત બનેલ છે. પ્રેત ઉપર આસન લગાવી માતૃકાઓના મધ્ય ભાગના વિરાજમાન થયેલા છે એ રૂપમાં તેમની પ્રતિમા બનાવીને તેમનું ભાવભક્તિથી પૂજન કરવું. ભૈરવના 1 અથવા તો 5 મુખો બનાવવા જરૂર છે. ભૈરવની પ્રતિમા ખૂબ દિવ્ય અને અદ્ભુત હોય છે. તેનું વર્ણન સાંભળો. પૂર્વ દિશામાંથી લઈને અગ્નિખૂણા સુધી વિલોમકથી પ્રત્યેક દિશામાં ભૈરવને સ્થાપિત કરીને ક્રમ પ્રમાણે તેમનું પૂજન કરવું. બીજ મંત્રોને 8 દીર્ઘસ્વરોમાં 1-1ના રૂપમાં અનુસ્વરયુક્ત કરીને તે દિશાના ભૈરવની સાથે સંયુક્ત કરવી અને તે સર્વેના અંતમાં નમઃ પદ જોડીને દેવું. નીચે જણાવ્યા પ્રમાણેના મંત્રો દ્વારા ક્રમ પ્રમાણે તે સર્વે દિશાઓમાં ભૈરવનું પૂજન કરવું. ઓમ હામ ભૈરવાય નમઃ પ્રાચ્યામ. ઓમ હિમ ભૈરવાય નમઃ ઈશાન્યામ. ઓમ હુમ ભૈરવાય નમઃ ઉદિચ્યામ. ઓમ હેમ ભૈરવાય નમઃ વાયવ્ય. ઓમ હેમ ભૈરવાય નમઃ પ્રતિચ્યામ. ઓમ હોમ ભૈરવાય નમઃ નૈઋત્યામ. ઓમ હોમ ભૈરવાય નમઃ અવાચ્યામ. ઓમ હોમ ભૈરવાય નમઃ આગ્નેયશ્યામ. ઉપરોક્ત મંત્રોથી 6 બીજ મંત્રો દ્વારા ષડજ્ઞાસ અર્થાત તે અંગેનું પૂજન પણ કરવું જોઈએ. ભૈરવ પૂજનનું ધ્યાન હવે હું કહું છું, જે શાંતિથી સાંભળો. હવે સાક્ષાત ભૈરવજી દેવાલય અથવા મંડળના અગ્નિકોણના દલમાં સુવર્ણમય રચનાથી યુક્ત નાદ બિંદુ અને ઇન્દુથી સુશોભિત તથા માતૃકાધિપતિના અંગોથી પ્રકાશિત બનીને વિરાજમાન છે. એવા પરમ પૂજનીય ભગવાન શ્રી ભૈરવજીની હું સ્તુતિને કીર્તન ભજન કરું છું. એવો અંતરમાં ભાવ ધારણ કરીને ધ્યાન કરવું. વીરભદ્ર વૃષભ ઉપર આરૂઢ હોય છે. તેઓ માતૃકાના મંડળમાં વિરાજમાન હોય છે અને તેઓને 4 હાથ હોય છે. ગૌરી 2 હાથથી યુક્ત અને 3 નેત્રો ધારીણી હોય છે. તેઓના એક હાથમાં શૂલ અને બીજા હાથમાં દર્પલ હોય છે. લલિતા દેવી કમલ ઉપર વિરાજમાન હોય છે. તેમના 4 હાથ હોય છે. તેઓ પોતાના હાથમાં ત્રિશૂલ, કમંડલું અને વરદાનની મુદ્રાઓ ધારણ કરે છે. સ્કંદની અનુચરી માતૃકા ગણોના હાથમાં દર્પણ અને શલાકા અવશ્ય હોવા જોઈએ. દેવદેવીઓની પ્રતિમા અદ્ભુત ભાવો પ્રગટ કરે છે, કલ્યાણની ભાવના જગાડે છે. તેમના પવિત્ર ચરણોમાં શીશ નમાવતા ભાવિકો ગદગદ બને છે. હવે સુણો. ચંડિકા દેવીના 10 હાથ હોય છે. તેઓ પોતાના જમણા હાથમાં બાણ, ખડક, શૂલ, ચક્ર અને શક્તિ ધારણ કરે છે અને ડાબી તરફના હાથમાં નાગપાશ, ઢાલ, અંકુશ, કુઠાર તથા ધનુષ લઈ રાખે છે. તેઓ સિંહ ઉપર સવારી કરે છે અને તેમની સામે શૂલથી માર્યા ગયેલા મહિષાસુરનું સબ હોય છે, જેથી તે મહિષાસુર મર્દિની પણ કહેવાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 53મો, લિંગનું વર્ણન. શ્રી ભગવાને ઉચ્ચાર્યું કે હે બ્રહ્મા, હે કમલોદ્ભવન, હવે હું લિંગનું વર્ણન કહું છું, જે આપ સર્વ ધ્યાનથી સુણો. શરૂઆતમાં અડધી લંબાઈને 8 ગણે ભાંગીને 3 ભાગોને છોડી દેવા. બાકીના 5 ભાગોથી ચોકોર વિશ્વકંભનું નિર્માણ કરવું. પછી લંબાઈના 6 ભાગ કરીને તેઓ સર્વેને 1, 2 અને 3 એવા ક્રમથી અલગ કરી દેવા. તેઓમાં પહેલો ભાગ બ્રહ્માનો, બીજો ભાગ વિષ્ણુનો અને ત્રીજો ભાગ શિવનો છે. તે ભાગોમાં વર્ધમાન કહેવાય છે. ચોકોર મંડળમાં ખૂણાઓના સૂત્રના અડધા માપને લઈને તે સર્વે ખૂણામાં ચિહ્ન કરી લેવાય. એમ કરવાથી 8 ખૂણાઓનો વૈષ્ણવ ભાગ સિદ્ધ થાય છે. તે માટે કોઈ સંશય રહેતો નથી. ત્યાર પછી તેઓને 16 ખૂણાઓથી તથા પછીથી 32 ખૂણાઓથી યુક્ત બનાવી લેવું. એ પછીથી 64 ખૂણાઓથી યુક્ત બનાવી ત્યાં ગોળ રેખાઓ બનાવી લેવી. એ પછીથી લિંગના વિસ્તારને 8 ભાગોમાં વિભાજિત કરે. પછી તેઓમાંના એક ભાગને ચોથા અંશને છોડી દેવાથી છત્રી આકારનું શિરનું નિર્માણ થાય છે, જેની લંબાઈ તેમજ પહોળાઈ 3 ભાગોની સમાન રાખવી. તે સમભાગવાળું લિંગ સંપૂર્ણ મનવાંછિત ફળ આપનારું હોય છે. દેવપૂજિત લિંગમાં લંબાઈના ચોથા ભાગથી વિશ્વાંભ બને છે. હવે તમે સઘળા લિંગના લક્ષણોને સાંભળો. પ્રથમ, જ્ઞાની પુરુષે 16 અંગુલવાળા લિંગના મધ્યવર્તી સૂત્રને, જે બ્રહ્મ અને રુદ્ર ભાગની બિલકુલ નજીક આવેલ છે, તેને લઈને તેને 6 સરખા ભાગોમાં વિભાજિત કરી લેવું. તેમજ વૈમન સૂત્રના થકી જે નિશ્ચિત માપ છે તેને સહુ અંતર કહે છે. જે સહુમાં ઉત્તરવર્તી લિંગ હોય છે તેને 8 જવ જેટલું મોટું બનાવી લેવું. બાકીના લિંગોને 1-1 જવ જેટલા નાના બનાવી લેવા. ઉપરોક્ત લિંગના નીચલા ભાગને 3 હિસ્સામાં વિભક્ત કરી તેના ઉપરના એક ભાગને છોડી દેવો. બાકીના 2 ભાગોને 8 હિસ્સામાં વિભક્ત કરીને ઉપરના 3 ભાગોને છોડી દેવા. 5મા ભાગની ઉપરથી ઘૂમતી એક લાંબી રેખા બનાવી અને એક ભાગને છોડીને વચમાં તે બંને રેખાઓનો સંગમ કરાવીને જોડી દેવી. આ લિંગનું સામાન્ય સ્વરૂપ થયું. હવે હું પિંડિકાનું સર્વસાધારણ વર્ણન કહું છું, તે સુણો. સર્વપ્રથમ બ્રહ્મ ભાગમાં પ્રવેશ તથા લિંગની ઊંચાઈ જાણીને જ્ઞાની પુરુષે બ્રહ્મશિલાની સ્થાપના કરવી. તે પછીથી એ શિલાની ઉપર જ ઉત્તમ વિધિપૂર્વક કર્મકાંડ સંપાદન કરવું. પિંડિકાની ઊંચાઈને જાણીને તેનું વિભાજન કરવું. 2 ભાગ જેટલી ઊંચાઈને પીઠ સમજી લેવી. પહોળાઈમાં તે બરાબર લિંગની સમાન જ હોવી જોઈએ. પીઠના મધ્ય ભાગમાં ખાડો પાડી તેને 3 ભાગોમાં વિભાજિત કરવી. આપણા માપથી અડધા ત્રિભાગથી બાહુલ્યની કલ્પનાની ભાવના કરવી. બાહુલ્યના
નાલીના ત્રીજા ભાગની મેખલા બનાવી લેવી અને મેખલાની બરાબર ખાડો તૈયાર કરી લો. તેને ક્રમ પ્રમાણે નીચેની તરફ ઢળતો રાખવો. મેખલાના 16મા અંશથી ખાડો નિર્માણ કરવું અને તે માપ મુજબ તે પીઠની ઊંચાઈ જેને વિકરાગ્ન કહે છે તે બનાવી. પ્રસ્તરનો એક ભાગ ભૂમિમાં પ્રવિષ્ટ હોય છે. એક ભાગથી પિંડિકા બને 3 ભાગોથી કંઠનું કરી લેવું અને એક ભાગથી પટ્ટિકા બનાવી લેવી. એવી જ રીતે આગળ ઉપર જોતા 2 ભાગથી ઉપરનો પટ્ટ બનાવી લેવો. એક ભાગથી બાકીની પટ્ટિકા તૈયાર કરી લેવી. એ પછીથી એક ભાગથી જલ નીકળવાનો માર્ગ અવશ્ય બનાવી લેવો. એમ કરતાં બાકીની શેષ પટ્ટિકા સુધી રહે. નાલીને ત્રીજા ભાગથી નિર્ગમ બનાવી દેવું. ત્રીજા ભાગના મૂળમાં અંગુલીના આગલા ભાગની બરાબરનો વિસ્તૃત ખાડો બનાવી દેવો. જે ત્રીજા ભાગથી અડધા વિસ્તાર જેટલો હોય તે ખાડો ઉત્તર તરફ જતો હોવો જોઈએ. આ પિંડિકા સહિતનું સાધારણ લિંગનું વર્ણન છે. ત્યાર પછી આવે છે અધ્યાય 54મો, લિંગના પ્રકારો. શ્રી ભગવાને ઉચ્ચાર્યું કે હે તપસ્વીનો, હું વિવિધ પ્રકારના લિંગનું વર્ણન કહીશ, જે ધ્યાનથી સુણો. ઘીથી નિર્માણ પામેલ શિવલિંગ બુદ્ધિ ચાતુર્યને વધારનારું હોય છે. વસ્ત્રમય લિંગ ઐશ્વર્ય પ્રદાન કરનારું હોય છે. તેને તત્કાલિક ફક્ત એક જ સમય પૂરતી આરતી પૂજા કરવાને માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મૃતિકાથી બનાવેલ શિવલિંગ શ્રેષ્ઠ મનાય છે. તેનાથી અધિક વળી લાકડાનું બનાવેલ શિવલિંગ અધિક પવિત્ર અને પુણ્યદાયક મનાય છે. લાકડાના લિંગથી પથ્થરનું લિંગ ઉત્તમ ગણાય છે અને પથ્થરથી અધિક મોતીનું અને મોતીથી એ સર્વશ્રેષ્ઠ સુવર્ણનું બનેલ લોહ લિંગ ગણાય છે. સુવર્ણ, ચાંદી, તાંબા, પિત્તળ, રત્નો તથા પારદના બનેલા શિવલિંગ ભોગ અને મોક્ષ આપનારા તેમજ શ્રેષ્ઠ ગણાય છે. પારદ વગેરેના લિંગને રાગા, સુવર્ણ, તાંબુ વગેરે તથા રત્નની અંદર સજાવીને સ્થાપિત કરવું. સિદ્ધ વગેરે સ્થાપિત સ્વયંભૂ લિંગ વગેરેના માટે માપ વગેરે નક્કી કરવાની કંઈ ખાસ જરૂર રહેતી નથી.